તો હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. તો કેમ છો બધા? મજામાં ને? હમણાંથી યુટ્યુબમાં કાંઈ વિડીયો આવતા નહોતો એટલે મેં કીધું હવે નોટ થાય એટલે મેં કીધું એકાદી વિડીયો બનાવી નાખવી. અને જો આવી ગયા છે અહીંયા ખોડિયારમાં થોડુંક કામ છે, સારું કર્યું. નોટતા આવ્યા હે ને, વાયરિંગ બધું કર્યું હોય. કાલના મતતા પણ કાલ કાંઈ વિડીયો ઉતાર્યો નહીં. તો આ વાયર ઠેઠ આમ હેઠે લગન જો પણ લગન વાયર દોડાયો અને અહીંયા પોગાડ્યો. અહીંયા સાફ સફાઈ કરી નાખી છે મંદિરમાં. જોઈ જો હા, અમારે વલ્લભદાએ સાફ સફાઈ બધી કરી નાખી. જોઈ દો આ માયા બધું આ ખળબળ હતું બધું નીંદીને કાઢી નાખ્યું વલ્લભદાએ. આ કૂદવા મથે છે, ધજા ને એવું સારું કરે છે. હા, મારા ઘારવા કરવો હે, કરી નાખ્યો. લ્યા ભાઈ, લાઈટોનું કામ હવે ચાલુ છે. હજી ઘણું બધું આમાં મથવાનું છે. જો આ જૂની લાઈટ છે ને એ બધી કાઢવાની છે, નવી લાઈટ ફિટ કરવાની છે અહીંયા કણે. એટલે બધું આડું બધું હે ને બધું હરખું કરી નાખ્યું. નોટતા આવે એટલે બધું હરખું કરવું પડે ને પાછું. જોઈ દો, દર્શન કરી લીજો બધા મિત્રો. જો આ થોડી ઘણી લાઈટો એમ લગાડી દીધી છે એવી ઉપર. જોઈ દો આવું કંઈક અંજવાળું થવા મળ્યું છે. ફટતી આવી લાઈટો નાખી છે. જોઈ દો આવું થોડું બધું કંઈક મેં કર્યું છે. બતાકડા ને એવું. જો આવી બધી અમે લાઈટો લગાડી દીધી થોડી. હજી કામ ચાલુ છે આગળ. જો ઓલા મથે છે કામ ચાલુ છે. આ ધજા લગાડી દીધી છે. જોઈ દો સમજો અંધારું થઈ ગયું છે એટલે બહુ કાંઈ જાજુ દેખાય છે નહીં. સમજો અંધારું થઈ ગયું પણ આમાં તો ફોનમાં રિઝલ્ટ થોડું સારું આવે બધું લાગે હો. નજારો બધી એક નંબર. જોઈ લ્યો લાઈટો બાઈટો આમ જોવો ચાલુ થઈ ગઈ. જો હવે પાછી બીજી લાલ લાઈટ ચાલુ થઈ ગઈ. જો લાલ લાઈટ બાઈક આમ જો. હજી સાંજે થોડુંક કામ છે હજી. તો ઓલા પતાકડા પડ્યા ને બધા બતાકડા બધું હજી આમ લગાડવાના ઉપર. ઘણે અહીંથી આડા મારવાના છે અને ધાબુ નથી એટલે એમને આડા મારવાના છે. આમથી આમ જો બાકી પછી તમને હમણાં બધું કહો કે કામ કેટલું પૂરું થયું. હજી તો કામ ચાલુ જ છે. હજી તો ઘણું બધું કામ કરવાનું. અમે ઘણું બધું હજી ડેકોરેશન થોડુંક કરવાનું છે. એટલે જોઈ લો આવી રીતના કાંઈક શણગાર્યું છે મેં બહારથી લાઇટોથી. અંદરે છે, અંદર થોડું ઘણું બધું સારું કરી નાખ્યું. પછી હમણાં કરવાનું હોય ખાઈ પીને બેસી. એટલે જો આટલું સારું કરી નાખ્યું. આમ શેટાઈથી પણ જોઈ સારું દેખાય આમ થોડું. એટલે આવી રીતના બધું છે. વિશાલભાઈની મહેનત થોડીક લાગી ગઈ છે વધારે. હવે પછી હેઠા ઉતરવી છે. જો ગાડીઓ હેઠે પડી છે. એમ પાલજી એમ હા ઉતરવામાં થોડું કેવરાવા માંડ્યું. ખર તો ન હોય લ્યા. ઉતરવા માંડ્યું થોડું કેવરાવે છે. આગળ ઉતરવી છે. બોર્ડ ઝાડા ન આવે ને ગોળે બોર્ડ ઝાડા આવી જાય. અંધારું થઈ જાય પછી આવું જ થાય. કાં વિશાલ? થોડુંક ધ્યાન રાખવું પડે, બાકી બધું થઈ જાય. હા નગરા પાણા જ છે ખહેરિયામાં. જો બે પીપરી દેખાય છે. જો
આવડી મોટી થઈ ગઈ 2 વરાય થયા પીપળની એક એમ પાસે જોઈ લો આ થોડો ગેટ જેવો રસ્તો રાખ્યો છે મંદિર આમ ઉપરથી એ મેળનું દેખાય ને એ માટે ભવિષ્યમાં ક્યારેક બગીચા બનાવતો કા બધા સેવામાં સપોર્ટ કરે તો થઈ જાય હવે ગાડી આવી ગયા છે વિશાલભાઈ જાય એમની ગાડી લેવાનું હું મારી ગાડી લઈને જાઉં જોઈ લો આમ ફોનમાં ભબકો લાગે પણ બાકી આમ રૂબરૂ જોવો એટલે મસ્ત લાગે બાકી હમણાં વાળું કરીને આવી અને પછી મથવી થોડુંક હજી બાકી છે એ થઈ જાય એટલા માટે તો વાળું કરી આવી મેં ગાડી લઈને જવું છે પછી હમણાં મળું તો જોઈ જુઓ ડેકોરેશન કાંઈક મેં આવું કર્યું છે જોઈ આ બાઇકથી કાંઈક આવું ઓલું લાઇટ હોય છે લાલ બાલી કાઢી નાખીને જો ત્રિશુલમાં નાખી દીધી છે અને અંદરથી તમને દેખાડું વાયરિંગનું બધું આ હેઠે રાખ્યું તો જોઈ લો જો કંઈક આવી રીતના પાછું ઉપરનું ડેકોરેશન કરી નાખ્યું છે નાનું થોડું બધું હાંકી નાખ્યું મેં જો ત્રિશુલ કેવું લાગે એક નંબર લાગે ને કેવું લાગે છે કોમેન્ટ કરી નાખજો અને કોમેન્ટમાં હરકુભાઈ એમ કહેશે કોમેન્ટ કરી નાખજો કેવું લાગે છે કેમ કે મહેનત લાગી ગઈ છે બધાની બે ગયા આમ ઊભા છે જોઈ લો બાજથી નજારો આવો લાગે હો પાછો આ એટલે એમ આ મીઠવી છે ત્યાં નજારો જોવા માટે મળે આમ જોઈ લો કાં પણ કેવી લાઈટો કેવી દેખાય જોઈ લો બહાર 2 સિરીઝ ગોઠવી છે એની અંદર એક જ રાખી છે અંદર આ ફોક્સ મૂક્યો છે લાલ જોઈ લો ધજાન બજાન બધું એક નંબર અને વાગી ગયા છે પણ રાતના 11 પાછા 3 વાગે દિવસે 3 વાગે મરતા હતા રાતે 11 વગાડ્યા હજી તો મચવી સીવી હજી આમ થોડું લગરાક બાકી હોય તો એ બધું કીન નાખવી બે હેઠા ઉતરો ને એને મજાને બેન પવન સારો આવે ને તો બે ત્યાં જાય માસ કે હેઠું નથી ઉતરવું કે કાયો હેઠો હાલે ઉતર ભાઈ ક્યાંય પાછું જંગલ આવી જાઓ ધારું વિસ્તાર સેવી ધાર ઉપર જ તે પણ આમ આવી રીતના પાછું ફેરીને કીધી નાખ્યું મેં ઉપર ત્રિશુલ લગાડી દીધું એક લાઇટની પટ્ટી કાઢી નાખી ફરીને કંઈક આવી રીતના ડેકોરેશન કરી નાખ્યું હું એમ એમાં એવું છું ઓલો લાલ ને બાજુ ભબકો લાગતો સીધો લાલ ને બ્લુ કલરની લાઇટ હતી ને તે સીધો ભબકો લાગતો તે મેં એ કાઢીને એને અંદરની સાઈડ લઈ લીધી ઓલીને બહારની સાઈડ લઈ લીધી એવી રીતના આડોવળું બધું મીઠું ખોલ્યા ને પાછું લાઇટો કાઢીને પછી ફિટ કરીને એવું બધું કર્યું એટલે આવી રીતના ફરીને કંઈક નજારો આવી ગયો બાકી આમ તમે આગળ આમ આગે જોવો ને તો પાછું આમ બધું લાગે એક નંબર હો પાછું હા એટલે ક્યારેક જોઈ ગયો નોટતા હજી 9 દી છે 9 દી રાખો ને 9-10 દી પછી હેંકેલ લેવાનું છે કેમ કે બગડી જાય પાછું એટલે તેમાં એ બધું હેંકેલીને મૂકી દેવાનું છે અને બાકી કર્યું એક નંબર હો મહેનત લાગી ગઈ મહેનત અમારે બધાની લાગી ગઈ છે જો બીજા ગાડી લઈને ઉપડી ગયા છે અને મેં હેઠા ઉતર્યું પાછા હેઠા ઉતરવામાં પછી કેવો રહ્યો હમણાં મેં તમને કીધું એમ ગોળી ખહેરવી પડવી ધ્યાન રાખીને ઉતરવું પડે મજ્યું તો જોઈ લો હા હેઠેથી આમાં ફોનમાં થોડું ઘાટું લાગે બાકી આમ આ તેમ રૂબરૂ જોવો ને એટલે પાછું લાગે હો મજ્યું એક નંબર આ ફોનમાં થોડું ઘાટું લાગે છે લાગે ને ઘાટું એ હેઠે આમાં ઘાટું લાગે છે આ ફોનમાં
બાકી આમ રૂબરૂ જોવી ને તો પાછું એક નંબર લાગે છે. તમારું ડેકોરેશન થોડું ગમ્યું હોય, થોડુંક જાજુ નથી કહેતો, થોડુંક ગમ્યું હોય તો વિડીયોને લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને વિડીયો કેવો લાગ્યો એ જરાક કોમેન્ટમાં જણાવજો. અને કંઈક અમારા ડેકોરેશનમાં કંઈક ખામી હોય તો કોમેન્ટમાં જણાવી દેજો. એટલે મળીએ છીએ આગલા વિડીયોમાં. ત્યાં સુધી બનાવી રહીજો. બધાને જય માતાજી.